તો મિત્રો આજે વરસાદ ફૂલ છે અને સુરતની અંદર રેડ એલર્ટ છે ને ભાઈ અમે લોકો અત્યારે સેવણી શૂટિંગ છે ને ત્યાં રહી છે ભાઈ સેવણી શૂટિંગ કરવાનું છે આપણે ફાર્મ હાઉસનું ને બીજું શું છે પાછું ભાઈ બીજું ત્યાંથી પાછું અલગથી શૂટિંગ છે એટલે આજે તો 2-3 શૂટિંગ છે બધા લઈ લેવાના છે પણ હવે જોઈએ રસ્તામાં કેટલું પાણી છે કે નહીં એમ આપણે તો જે હાઈવે વાળા રસ્તે જ આવેલા છે અંદરના રસ્તે જ્યાં જ નથી જોઈએ તમને આખો બ્લોગ જોજો મજા આવે આમ છે ભાઈ એક નંબર મસ્તીનો તો તમારે લોકોને પણ સેવણી આવવું હોય ને ફાર્મમાં આવવું હોય તો અહીંયા આવે ને કેવું છે જો તમને દરિયાવાળો આમ સ્વિમિંગ પુલ જોવો તમને એક વખત સ્વિમિંગ પુલ બતાવું તમે લોકો કહેવો હા 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 જો સ્વિમિંગ પુલ કેવડો મોટો છે જો ફુવારાવાળો સ્વિમિંગ પુલ છે પહાડમાંથી ધોધ થતો હોય ને એવો ધોધ હતો ને થાય હા વાસુભાઈ કેમ છે વાસુભાઈ સ્વિમિંગ પુલ લે પુલ બનાવ્યો છે હા પુલ છે આ નીચે દરિયો ને ઉપર પુલ મસ્ત છે મસ્ત મજાનું જો આમ મસ્ત તમે લગભગ 20-25 લોકો હો ને આરામથી આવીને અહીંયા મજા કરી શકો મસ્તીનું ફાર્મ છે આ બાજુ ગાર્ડન છે આ ગજીપો છે બધા તમે લોકો આરામથી રહી શકો ઉનાળામાં આવવાનું ચોમાસામાં આવવાનું શિયાળામાં ગમે ત્યારે આવો તો મજા જ આવે લાગે તમને પાણી કેમ છે થોડું ઊંડું છે અને આમ તો ઓલી બાજુ જો ને આ બાજુ ત્યાં થોડુંક મીડિયમ લોકો માટે છે ઓલી બાજુ બાળકો માટે છે અલગ અલગ રીતે બનાવવામાં આવેલું છે ફાર્મ જો હિંચકા બતાવું જો તમારે લોકોને આરામ કરવો હોય બેહવું હોય તો એ પ્રોગ્રામ કરવો હોય તો અહીંયા હિંચકા છે એટલે પ્રોગ્રામ પણ થઈ જાય ગજીપો છે મસ્ત મજાનો જો મિત્રો આમાંથી કેવું મસ્તીનું પાણી આવે છે એવી જ રીતે આ ફુવારામાંથી નહીં પાણી આવે છે કેટલું પાણી છે ટાટા પાણીની અંદર વાસુભાઈ ઉતરવાના છો કા વાસુભાઈ કેમ થાય તો અત્યારે વાસુભાઈ બે બધું અહીંયા શૂટિંગ કરી રહ્યા છે હા 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 ભાઈ ફાઇનલી આપણે આ ફાર્મનું શૂટિંગ કમ્પ્લીટ કરી નાખ્યું છે મસ્ત મજાનું ફાર્મ છે પૂરું થઈ ગયું છે હવે વાસુભાઈ હવે આપણે ક્યાં જવાનું હા વરસાદ ચાલુ થઈ ગયો હવે પાછું એક શૂટિંગ છે જાય હવે અહીંયાથી પાછું 20 કિલોમીટર દૂર જવાનું આપણે ક્યાં સિટી સુરતમાં છે ને હવે સુરતમાં છે આપણે ભાઈ સેવણી વાળું આ શૂટિંગ હતું આ ફાર્મનું એ આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે ને હવે આપણે જવાનું છે આ ભાઈ વાસુભાઈની ગાડી છે હાલો વાસુભાઈ અત્યારે આપણે ક્યાં આવી છે અત્યારે પેલા તો ભૂખ બહુ લાગી છે ખાવાનું છે પેલા આમ જો મિત્રો ગરમા ગરમ ફાફડા ને એવું આવી જશે કા વાસુભાઈ હા હો ફાફડા ખાવાની મજા આવે ને આમે હાઈવે ચાલુ વરસાદ છે અને વરસાદની અંદર ફાફડા જો કઢી ઢોળાણી થોડી હતો ને તમે તારે કઢી જોવે ને હા આપણે જો એ સંભારો ને એવું બધું લઈને હમણાં જો ચાલો ભાઈ ઘટાવો આ પપૈયાનો સંભારો છે કાપવાનો આ ચટણી ગ્રીન ચટણી છે અને સાથે કાંદા જમાવટ છે ભાઈ ફાઇનલી ભાઈ આપણે લોકોએ ગાંઠિયા ખાઈ લીધા ફાફડા ખાઈ લીધા છે ને હવે આપણે લોકો બેસી જશે વાસુભાઈ શું નવું લેવા કેમ્પાય એનર્જી પી ભાઈ હે હા કેમ્પાય એનર્જી તોડી નાખી છે ચાલુ વરસાદમાં કેમ્પાય એનર્જી શું વાત છે કેમ છે